યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમે બધા કેમ છો? મજામાં? તમે બધા મજામાં, આનંદમાં અને ખુશલ મંગલમાં હશો અને પોતપોતાના કામમાં વ્યસ્ત પણ હશો, બરાબર ને? તો ચાલો, અમે પણ બધા ફેમિલી મજામાં ખુશલ મંગલમાં છીએ અને અમે અમારા કામમાં વ્યસ્ત છીએ. તો ચાલો, વ્યસ્ત હોય એ જ સ્વસ્થ હોય, બરાબર ને? વ્યસ્ત જે હોય ને એ જ સ્વસ્થ હોય. સ્વાસ્થિક આપણું ક્યારે સુધરે કે આપણે વ્યસ્ત રહીએ આપણા જીવનમાં. તો વ્યસ્ત હોય ને તો આપણે સ્વસ્થ રહીએ, બીમારીઓથી મુક્ત રહીએ. ચાલો, તમે બધા સ્વસ્થ હો એવી મારી આશા અને ખૂબ દિલના ઉદ્ગાર સાથે નવા દિવસની શરૂઆત કરી દીધી, બરાબર ને? નવો દિવસ રોજે ઉઠીએ ને તો નવો દિવસ શરૂ થઈ જ જાય અને રોજે નવા દિવસની શરૂઆત હંમેશા ને હંમેશા પોઝિટિવ વાતોથી, પોઝિટિવ વિચારથી શરૂ કરી દેવી જોઈએ, બરાબર ને? તો મેં તો પોઝિટિવ વિચારથી, પોઝિટિવ વાતોથી, સરસ મજાનું વાતાવરણ સાથે ઝૂમીને મેં શરૂ કરી દીધું છે. તમે શું કરતા હશો તમારા ફેમિલી મેમ્બરમાં, કઈ રીતે? તો તમે પણ મને બતાવતા રહેજો કે અમે કઈ રીતે અમે ઉઠીએ છીએ, કઈ રીતે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ. તો જો સવારમાં હું ઘણીવાર કહેતી હોઉં છું કે મેં ઘરની અંદર જ મેં એક્સરસાઇઝ, વ્યાયામ આ તે કરી નાખ્યું. તો મેં વ્યાયામ ઘરની અંદર કરી નાખ્યું અને અગાસી ઉપર હું પાછી આવી ગઈ વહેલી સવારે. અને આજે તો 5 વાગે ઉઠી ગઈ હતી. જો 6 વાગે મારી અગાસી ઉપર હું આવી ગઈ છું અને 6 વાગી ગયા હતા. અને ઘણીવાર એવું થતું હોય ને કે એકદમ અંધારું હોય ને તો હું શૂટિંગ ના લેતી હોઉં, કારણ કે ક્લિયરિટીમાં ફેરફાર થઈ જાય મારા મોબાઈલમાં. એટલા માટે સેજ અંધારું હતું ને ત્યારે મેં આ શૂટિંગ નથી લીધું અને સેજ અંજવાળું થયું ને ત્યારે મને એમ થયું કે હાલો હવે શૂટિંગ લઈ લઈએ. તો સેજ અંધારું હતું એટલે શૂટિંગ નહોતું લીધું. ત્યાં સુધી મારી વોકિંગ ચાલતી જ રહી. અને જો આ અગાસી સાફ કરવાની બાકી જ છે. ત્યાર પહેલાં મેં જોયું તો મારી રીંગણી અને તડકો લાગી ગયો. તડકા હમણાં પડે છે ને, બપોરના એટલા તડકા પડતા હોય છે. ઘણીવાર એમ થાય કે વાદળછાયું વાતાવરણ સાવ થઈ જાય ને અંધારું તો એમ થાય કે હમણાં વરસાદ આવીને તૂટી પડશે. તો વરસાદ તો ન આવે, સીધો તડકો જ આવે, હે ને? અને બફારોય પણ હજી તો ચાલુ જ છે. અને જો મારી અગાસી ઉપર મેં વોકિંગ કરી લીધું અને અગાસી ઉપર મેં મારી રીંગણીને પાણી આપી દીધું અને ત્યાર પછી હું આ એક્સરસાઇઝ કરું છું, કસરત કરું છું. એ કસરત તો મેં વહેલી સવારે કરી જ લીધી હતી, પણ હું તમને બતાવું છું કે હું આ રીતે કરતી હોઉં છું. ઘણીવાર અલગ રીતે હું એક્સરસાઇઝ કરતી હોઉં છું. મારા એટલું બધું મને મારા આ એક્સરસાઇઝથી ફાયદો છે ને, તો જો મારા પગના દુખાવા એકદમ જકડન થઈ ગયા હતા. દુખાવા એકદમ બહુ જ થતા હતા. ઊભી થાવ ને તો માંડ ઊભું થવાતું હતું. અને મારે થાઇરોઇડ છે ને એ હાઇપોથાઇરોઇડ છે. એટલે હાઇપોથાઇરોઇડમાં તમે સમજી ગયા હશો કે શરીર વધતું જ રહે, ઘટે નહીં, સોજા પણ ચડે. તો જો હું સોજાઈ ન ચડવા દઉં અને વધવા પણ ન દઉં. મારું વેઇટ છે ને બેલેન્સમાં રાખવું, કારણ કે વેઇટ બેલેન્સમાં હોય ને તો આપણે બીમારીથી મુક્ત રહીએ, બરાબર ને? તો જો બીમારીથી મુક્ત રહીએ ને તો જ આપણે બધું ઘરનું કામ, બહાર જવાનું, કાંઈ પણ આપણે રસોઈ બનાવવાની હોય કે કાંઈ પણ આપણે જો ઊભા થવાની તેવડ ન રહેતી હોય એ બધું ફ્રી રહીએ. ઘણાને ઊભા થવાની તેવડ જ ન રહે કે હવે બેસી ગયા છીએ, આઈને કંઈક આપી દો એટલે અમે બેઠા જમીએ, એવું લાગે ઘણાને. પણ મારા માટે એવું નથી. હું તો એકદમ આખો દિવસ મારી ફ્રેશનેસ એવી ને એવી રહી છે. વહેલી સવારે ઉઠી હોય ને તો આખો દિવસ હું આરામ કરતી જ ન હોઉં. તો જો સવારનો પોર છે ને તો મારી ગ્રીન ટી લઈને બેસી ગઈ, ગરમ પાણી લઈને બેસી ગઈ. ત્યાર પછી હું તમને મારી ફ્રેશનેસનો રાજ બતાવું છું કે આ મારી ફ્રેશનેસનો રાજ છે. સાંજે હું પલાળી દઉં બદામ. કેમ બદામ? કે બદામ સાંજે ગમે એ કપ હોય ને એમાં પલાળી દઈએ, કાચના કપમાં કે ગમે એ વાસણમાં. એ પલાળી દેવાની. સવારે ફોતરી ઉખેડીને 5 દાણા જ ખાલી ખાવાના, નૈણા કોઠે. આ નૈણા કોઠે 5 દાણા ખાશો ને તમે તો જો ઘણો એવો ફાયદો થાય છે. અંજીર દૂધમાં પલાળીને ખાશો ને તો પણ સરસ ફાયદો થાય છે આપણા શરીરને. જો આપણે
આખો દિવસ કેમ જતો રહે ને ખબર ના પડે, અને સાંજે છે ને શાંતિથી ઊંઘ આવી જાય. મને તો સાંજમાં જો મને 9:30-10 થવા આવે ને ત્યાં તો ઊંઘ આવતી જ જાય. કારણ કે વહેલા ઉઠ્યા હોય. મને એક કમેન્ટ સરસ મજાની આવી હતી કે તમે આખો દિવસ સૂતા નથી, પણ ના, હું નથી સૂતી. કારણ કે આખો દિવસ મારે એકદમ હું ફ્રેશ જ રહેતી હોઉં છું. અને જો મારે એટલા બધા ઘરના કામ હોય, ઘરના કામ પતાવી અને પછી હું મારું એડિટિંગ આ તે બધું કરતી જ રહેતી હોઉં છું. સુંદર મજાની સેવા પણ થઈ ગઈ. મારા ઠાકોરજીને જગાડી દીધા, સ્નાન કરાવીને ભોગ સ્વીકાર કરાવી દીધો, અને દૂધ ગામડેથી આવ્યું તે એમાં અલગ રાખી દીધું, તે ઠાકોરજીને ધરી દીધું. એ જ દૂધની ચા બનાવી અને મારા હસબન્ડને રોટલી બનાવી દીધી અને રોટલી ખાવી હતી. કારણ કે એને દવા લેવાની હોય ને, એટલે રોટલી, એને ભાખરી ઓછી ફાવે, એટલે રોટલી કહે તો હું રોટલી બનાવી દઉં. તો એને મેં રોટલી બનાવી દીધી અને આપણે તો ઓટ્સ ખાઈ લીધા. અને જો હવે ગોળા બીડા બધું થઈ ગયું, પ્લેટફોર્મ સાફ કરી નાખીએ. જો રસોઈ ગમે એટલી બનાવી ને, ભલે 2 જ રોટલી બનાવવાની હોય તો પણ આખું પ્લેટફોર્મ લોટ થતું હોય અને ચીકણું થતું હોય, બરાબર ને. તો સવારના પોરમાં તો આપણે એકદમ સાફ સુથરું કરી નાખતા હોઈએ, અને બપોરના પણ સાફ કરવાનું જ રહેતું હોય. તો એટલું સાફ સુથરું હોય ને તો રસોઈ બનાવવાની મજા આવે હે ને. તો સાફ સુથરું કરી નાખીએ, કિચન આખું સાફ કરી નાખીએ. જો વાસણ તો મેં બહુ ઝાઝા ઉટકી નાખ્યા, તમને દેખાતા હશે. આખી ખાટલી ભરાઈને આવી છે. જો એ તમને હું બધું બતાવીને તો એટલો બધો વિડીયો જ લાંબો થઈ જાય ને, પણ એટલા માટે મેં તમને શોર્ટમાં બતાવું છું કે વાસણ એટલા બધા થઈ ગયા મારે. અને ઠાકોરજીના વાસણ તો સૌથી પહેલાં જ મારે જો માંજીને એક બાજુ મૂકી જ દીધા હોય. અને આજે તો ફેમિલી વાતો કરવાની છે, ફેમિલી વિચાર કરવાના છે કે આપણે ફેમિલી સાથે રહીને કેવા કેવા અનુભવ થતા હોય છે, બરાબર ને. જો મને તો રોજ જોકે અનુભવ થતા જ હોય છે, પણ ક્યારેક ખાસ દિવસ હોય ને ત્યારે વધુ અનુભવ થતા હોય. કે ફેમિલી સાથે વાતો કરીએ ને તો એટલી મજા આવે અને એટલા અનુભવ થાય કે જોડે ને જોડે બધા રહીએ એવું થાય ને. મનની અંદર વિચાર આવે કે હાડું એકલા આપણે શું કરતા હતા અત્યાર સુધી. ફેમિલી સાથે એટલા સરસ અનુભવ થતા હોય અને મસ્ત મજા આવતી હોય. થોડીક વાર આપણા જે ટેન્શન હોય ને, માનસિક ટેન્શન થતા હોય ને, એ પણ જતા રહેતા હોય. ઘણીવાર ભૂલાઈ જાય કે આપણી આગળ માનસિક ટેન્શન પણ છે, બરાબર ને. તો એ અનુભવ થાય, એટલો બધો સરસ અનુભવ થાય કે આપણે ઘરમાં કાંઈ પણ બનાવ બન્યું હોય, અથવા તો કાંઈ પણ આપણા પરિવારમાં કાંઈ પણ કોઈ ખોવાઈ ગયું હોય કે કોઈ જતું રહ્યું હોય, તો એની યાદ થોડીક વાર દૂર થઈ જાય અને માનસિક સ્થિતિ આપણી એટલી સરસ થઈ જાય હે ને. આને કહેવાય ફેમિલી અનુભવ. તો ફેમિલી અનુભવ કરવા માટે અમે આગળ તમને હું બતાવીશ, મારી સાથે રહેજો, આ વિડીયોઝ પૂરેપૂરો જોજો, મજા આવશે તમને. તો અમે ફેમિલી સાથે ગઈકાલ રાત્રે જ ગયા હતા, એનો અનુભવ હું તમને બતાવીશ. તમને જોજો, તમે મારી ફ્રેશનેસ તમે જોઈજો. મસ્ત મારી ફ્રેશનેસ છે, કારણ કે હેડિંગમાં તો તમે જોઈ જ લીધું હોય છે, પરંતુ તો પણ તમે જોઈજો, મારો બ્લોગ આખો પૂરેપૂરો જોઈજો. અને જો અધૂરો ન મૂકતા, સ્કીપ કરીને ન જોતા, કારણ કે રૂટિન કામ કરતા હોય ને એમાંય પણ તમને અલગ દેખાય છે ને, કે આ એકનો એક હું નથી બતાવતી. જો એ ખુરશીમાં કવર જે મેં બનાવ્યા હતા, એ ખુરશીના કવર મેં જ બનાવ્યા છે, મારા જ હંચે. હું સિલાઈ પણ કરતી હોઉં છું. તો એ ખુરશીના કવર મસ્ત હતા, એ પણ મેં ધોવા નાખી દીધા મશીનમાં. આજે મશીનમાં નાખવાના છે, કારણ કે આજે ઘણીવાર એવું થાય કે ખૂબ તડકો નીકળી જાય, ઘણીવાર એમ થાય કે વરસાદ તૂટી પડશે.
તો જો થોડા થોડા હું ધોતી હોઉં છું, કારણ કે ગઈકાલે મેં ધોયા હતા ને એટલા બધા, તો આજ બપોર સુધી જો આજે લગભગ અત્યાર સુધી આ કપડાં સુકાતા જ રહ્યા, એટલા માટે મેં મશીનમાં જ નાખી દીધું, લિક્વિડ નાખી અને મશીન ચાલુ કરી દીધું. કારણ કે કોરા થઈને આવતા રહે ને તો પછી બહાર ન નાખીએ ને તો ચાલે. જો વરસાદ એવું લાગશે કે વરસાદ હશે તો અંદર લઈ લઈશું. છાંટા ખાલી આવે ને, જો આ જાડા જાડા કપડાં હોય છે, સોફાના જે કવર મેં બનાવ્યા ને એ મેં જ બનાવ્યા છે, તો એ નીચેનું કપડું અલગ નાખી દીધું હતું અને ઉપર આછું હતું, એટલા માટે મેં જે પેન્ટના કાપડ હોય ને એ પેન્ટના કાપડથી મેં એકદમ સરસ સોફાના કવર પણ મેં જ બનાવ્યા હતા. આસન પટ્ટા જે હોય ને સોફામાં જે પાથરવાના એ મેં જ બનાવ્યા હતા, તો એ જાડા છે. જો એ પેન્ટનું કાપડ હતું એના મેં બનાવી નાખ્યા હતા. તો આ ઉપરના મેં ગઈ વખતે જ 2 દિવસ પહેલાં જ ધોઈ નાખ્યા હતા, પણ જો આ બધા સાથે ધોઈ નાખીએ ને તો વરસાદની બીક લાગે, કારણ કે વાદળછાયું વાતાવરણ એટલું બધું અંધારી જતું હોય ને, તો એમ થાય કે હમણાં જ વરસાદ આવશે. તો વરસાદ આવે ને તો જો આ સેજ જાડા હોય ને તો એમાં સ્મેલ બેસી જાય, કાપડમાં એટલી સ્મેલ આવતી હોય ને ખરાબ એવી બેસી જાય ને, તો ઘરની અંદર સૂકવીએ પંખા ચાલુ રાખીએ ને તો એ સ્મેલ આવે જ. જ્યારે વરસાદી માહોલ થાય ને તો એટલા માટે તો હું થોડા કરીને હું મશીનમાં નાખું, ક્યારેક મશીનમાં નાખું, ક્યારેક હાથે ધોઈ નાખું. આજે હાથે ધોવાનો મને ટાઈમ ન રહ્યો, અને હાથે હું આ ઓછાળિયાના હાથે એ તો ધોતી જ નથી, કારણ કે એને તો કાંઈ એટલા બધા મેલા હોય જ નહીં, કારણ કે મારે એટલું બધું ખરાબ થતું જ ન હોય. અમે બંને જણા હોઈએ, ક્યારેક મહેમાન વળી આવતા હોય તો પણ હું કાંઈ એમ ન ધોતી હોઉં, હા હાથે ધોવા જ ન પડે, કારણ કે મેલા જ ન એટલા બધા હોય. લિક્વિડ નાખીને જ મશીન કરી દઈ મસ્ત. તો સરસ એવું લિક્વિડ એરિયલનું વાપરું છું હું. ક્યારેક બીજી કંપનીનું પણ આવી જતું હોય છે, તો આજે તો મેં જોયું ને તો બીજી કંપનીનું હતું, એ પણ મેં નાખ્યું. અને જો લિક્વિડનું એક ઢાંકણું મોટું એનું આવે છે, એનું સ્પેસ કે આટલું નાખવાનું એમ, તો એટલું મેં આટલા કપડામાં અમુક નાખવાનું હોય ને, એટલા 2 ઢાંકણા 3 ઢાંકણા તો એટલા જ માપમાં નાખવાના હોય, તો એટલું મેં નાખી દીધું લિક્વિડ અને મેં નાખી દીધા મશીનમાં. તો મશીનમાંથી ધોવાય છે ત્યાર સુધીમાં કચરા પોતા કરી નાખીએ, સાફ સફાઈ કરી નાખીએ, કચરા પોતા વાસણ આ તે બધું પ્લેટફોર્મ સાફ થઈ જાય, ફળિયા બળિયા બધું થઈ જાય, ત્યાર પછી જ આપણે શાંતિ થાય, થોડીક વાર શાંતિથી બેસી જઈએ. જો પછી હું શાંતિથી બેસતી હોઉં ને તો પણ હું શોર્ટ વિડીયા તે બધું એની તૈયારી કરતી હોઉં, અને કાં તો પછી કોઈના બ્લોગ જોતી હોઉં અને રૂટિન કામ જોતી હોઉં, તો પણ મને એમ થાય કે રૂટિન કામ કોકના જોઈએ તો આપણું રૂટિન કામ કેવું છે, કોઈ બીજાનું કેવું છે એ પણ જોઈને શીખતા હોઈએ. તો જો એ હું ગઈ ને હમણાં, તો આ પોતું ધોવા ગઈ હતી, જો ડોલ ભરીને પ્લેટફોર્મ ઉપર જ રાખી છે, ત્યાંથી જ હું બહાર જઈને ઢોળી આવતી હોઉં છું. મોરીમાં જઈને ફિનાઈવાળું પોતું એ રીતે હું મારતી હોઉં છું, સાથે ફેરવું નહીં, કારણ કે લાદી એ એકદમ લીસી છે ને, એટલે જો ગમે ત્યારે પાણી ઢળે ને તો એ ખબર ન રહેતી હોય, તો એકદમ કાચ જેવી લાદી છે, તમે જોઈ શકો છો. તો મારે એ રીતે હું ડોલ ઉપર જ રાખું, ત્યાંથી જ હું ધોઈને પોતું લઈ આવું. અને જો પોતું થઈ ગયું, અને હવે બહાર આવી ગઈ. પોતું મારતા બધી જગ્યાએ બધા રૂમમાં પોતું લાગી ગયું, અને બધા રૂમમાં જુદી ડોલો લઈને મેં પોતું મારી દીધું. ધોઈને ડોલું મેં મોરીમાં જ નાખી આવી, અને પછી પાછી ડોલ લઈ આવી, કારણ કે એ પોતું છે ને મને બહુ ફાવે છે. મેં ડોલ લીધી જ છે પોતાની, પણ હમણાં એ નથી કાઢવી, કારણ કે આ પોતું મને બહુ ફાવે છે, મસ્ત ક્લીન થાય છે આનાથી. તો પોતું એકદમ સાફ કરી નાખીએ ને એટલે મસ્ત ક્લીન થાય છે. તો વોશ બેસિંગ એ પણ જોઈ લીધું મેં કે સાથે સાફ કરવું પડશે, તો હું આ રીતે સાફ કરતી જાઉં. બધા રૂમમાં પોતું થઈ જાય ને ત્યાર પછી હું બહાર લોબીમાં આવું ને ત્યારે હું આ વોશ બેસિંગ ધોઈ નાખું, ત્યાર પછી જ હું લોબીમાં પોતું મારી દઉં. લોબીનું પોતું પણ મેં અલગ જ ડોલ રાખી હોય છે, તો મારા બાજુવાળા મને બોલાવતા જાય છે, અમે બંને વાતો કરતા જઈએ છીએ અને આ પોતું મારી દઈએ. વાતોમાં જ પોતું થઈ જાય ને, બરાબર ને. આજુબાજુમાં મારે વાતો બેન જોઈ જાય ને મને, એટલે અમે બધા વાતો ત્યાં આગળથી જ કરતા જ રહેતા હોઈએ. અને જો હવે ફળિયામાં આવી ગઈ, ફળિયું વાળી નાખ્યું, ત્યાર પછી મને એમ થયું કે હવે આ ગુલાબના ફૂલ કેમ નથી આવતા. આવે છે અને પછી પાછા થોડાકમાં જ અટકી જાય છે, તો બધી ડાળોમાં રસબન કે કાપવી પડે, તો એ કાપી નાખું. તો મને ના જ પાડતા હતા કે હું કાપી નાખીશ, પણ એની તબિયત જોવાની હોય આપણે, તો એને હોસ્પિટલ મોકલ્યા છે કે તમે પાછું ફરીને દવા લઈ આવો,
અને એ સમયમાં મેં જો ફળિયા બળિયા આ તે બધું વહેલા કરી નાખ્યું હતું અને પાછું બીજી વાર પણ ફળિયા સાફ કરી નાખ્યા. અને આ બધી ડાળો એક એક કરીને લઈ લઉં એટલે એમ કે ડોકા સરસ આવે અને ફૂલેય સરસ આવે એમ. તો અહીંયા આગળ તડકો નથી આવતો એટલો બધો, તમે જોઈ શકો છો તડકાની જ કમી છે મારે, તડકો નથી આવતો. મારે આંબો એટલો બધો વધી ગયો છે ને, તો આંબોય પણ કપાવાનો જ છે થોડોક થોડોક, પણ એ પણ ટાઈમ નથી રહેતો મારા હસબન્ડને. જો ટાઈમ જ નથી રહેતો, એને ટાઈમ જ્યારે રહેશે ને ત્યારે જ એ કપાવાનું કરશે. તો તમે જોયું ને કે એટલી ડાળો મેં કાઢી નાખી. ત્યાર પછી મેં બધા ફૂલ ઝાડને પાણી આપી દઈએ, ઝાડ પાન બધા લંઘાઈ જાય. જો અત્યારે કેવો તડકો નીકળ્યો, જો આટલો જ તડકો નીકળ્યો અને પછી પાછું છાંયો થઈ જાય, એકદમ વાદળ છાયું વાતાવરણ થઈ જાય. તો બધા જોઈ લીધા મેં, એમાં એક એક બબે ડબલા પાણી નાખી દો. અને ઘણીવાર અંધારી જાય ને વરસાદ, તો એમ થાય કે જો આ પાણી નાખીશ ને તો પાછું ફરી ફરીને પાણી માથે પડશે ને તો બધા ઝાડ બળવાની બીક લાગે. એટલે થોડા થોડા ભીના જ કરી દઉં હું, સેજ સેજ ભીના કરી દઉં હું, એટલે આ બધા બળવાની બીક નહીં એમ. તો ધીમે ધીમે જ બધા ટબલા નાખવા પડે, કારણ કે બહાર ધૂળ આવી જતી હોય છે, ઉડે ને પાણી એટલે બધી ધૂળ બહાર આવી જતી હોય. ઓર્ગેનિક ખાતર ઘરે બનાવેલું હતું મારા હસબન્ડે. જો બધા શાકભાજી જે ડીટિયા વધ્યા હોય એ, પછી ફ્રૂટના જે છાલ વધી હોય એ, અથવા તો ફ્રૂટ અમુક ન ખાધા હોય લંઘાઈ ગયા હોય એને સુધારી અને માટીમાં મિક્સ કરી અને એનું ઓર્ગેનિક ખાતર બનાવ્યું હતું. તો એ ખાતર પણ અમે નાખતા હોઈએ, પણ તો પણ જોઈ શકો છો તમે તડકો આવે પણ બસ આટલું જ આવશે, ત્યાર પછી નહીં આવે. જો આ બધી ડાળો મેં કાપી નાખી. ત્યાર પછી જો આ બધે પાણી આપી દીધું ને મારા ઠાકોરજીના કપડાં સૌથી પહેલાં ધોઈ નાખ્યા. અને ત્યાર પછી મશીનમાં કપડાં બધા નાખ્યા, એ ધોવાય છે. તો લોટ બાંધી નાખીએ, બપોરનો સમય થઈ ગયો, 12 વાગવા આવ્યા એટલે રસોઈ બનાવી નાખીએ. તો રસોઈ શું બનાવશું, પણ રોટલી જ બનાવવાની છે, કારણ કે મારા હસબન્ડને તાવ જેવું થઈ ગયું હતું ને, એટલે હું એને રોટલો નહીં જમવા દઉં. રોટલો તો મારા માટે હું બનાવીશ, પણ એમને હું નહીં જમવા દઉં. તો વાલ મેં ગઈકાલે સૂકા વાલ આવે ને એ બોળ્યા હતા, પલાળી દીધા હતા રાત્રે. તો વાલ બટેટાનું શાક અને અડધું ટમેટું નાખી, અને આજે હવે 2 દિવસથી હું ટમેટાં નાખવા લાગી છું. તો મારા હસબન્ડને જો ફાવે છે, ઘણીવાર ન ફાવે તો અમે નથી નાખતા, ટમેટાં ન ખાય જ નહીં, પણ તો પણ ટમેટાં વગરનું શાક એ કંઈ ફાવતું જ નથી. તો અડધું ટમેટું ગઈકાલ નાખ્યું ને અડધું પડ્યું હતું એ અત્યારે નાખી દઉં એમ. એટલે અડધું ગઈકાલનું અડધું આજનું. તો જો આ ટમેટું અને 2 બટેટા અને વાલ અને મરચું, 1 મરચું સુધારીને નાખી દઈએ. વઘાર કરી નાખીશું સિમ્પલી, રાઈ ને જીરું ને મેથીમાં વઘાર કરી નાખશું અને સરસ મજાનું જમવાનું બની જાય તૈયાર. મારા માટે રોટલો બનાવીશ. તો આ સમયે મારા હસબન્ડ થોડીક વાર રહીને મને એમ કહે કે બધી રસોઈ થઈ ગઈ ને ત્યાર પછી મને શું કહે ખબર, કે મને તો ખીર ખાવાની ઈચ્છા થઈ. તો કાંઈ વાંધો નહીં, રસોઈ બની ગઈ ત્યાર પછી મેં એને ખીર બનાવી દીધી. તો એકદમ ચડવા દીધા, એકદમ ભાત છે ને એ થોડાક મુઠ્ઠી એટલા જ વહેરા. અને જ્યારે રસોઈ બની ગઈ ને ત્યારની હું વાત કરું છું. અત્યારે તો બટેટા સુધારી નાખીએ અને સિમ્પલી વાલ બટેટા અને મરચાં, એ 2 મરચાં મારા માટે સાતળી નાખવાના છે. વઘાર પહેલાં મેં આ 2 મરચાં હું તેલમાં સાતળી નાખીશ. પહેલાં મેં 2 મરચાં નાખી દીધા, કુકર મૂકી દીધું અને બટેટાને જે 2-3 પાણીએ ધોઈ નાખ્યા હતા. અને વાલ છે ને ગઈકાલે મેં સાંજે ગરમ પાણીમાં બોળી દીધા હતા, સૂકા વાલ આવે ને એ છે. અને તેલ નાખી દીધું. તો મરચાં થઈ જાય ત્યાર પછી આ વઘાર મૂકી દઈએ. તો ઘણીવાર હું મસાલા મરચાં બનાવતી હોઉં બીજી તવીમાં, અને ઘણીવાર આ રીતે બનાવતી હોઉં. મારે જ ખાવાનું હોય ને એટલે હું કાંઈ તામઝામ બહુ ન કરું, સાતળી નાખું વઘારમાં, એટલે એને ઉપર મીઠું આ તે વેરીને અમે જમવામાં લઈ લઈએ. તો અત્યારે તો જો આ જીરું છે, એ જીરું થોડું થોડું ડબ્બીમાં હું કાઢતી રહું, આખો ડબ્બો ન ખોલું, કારણ કે આખો ડબ્બો અત્યારે ભેજવાળા વાતાવરણમાં આખું જીરું, આખી વસ્તુ જે કાંઈ હોય ને ડબ્બા ભર્યા હોય ને એ ખોલી ન નખાય, કારણ કે ભેજવાળા વાતાવરણમાં ખરાબ થઈ જાય. તો થોડા થોડા બહાર કાઢી રખાય. એટલે હું ડબ્બો ભરીને પહેલાં જ રાખી દઉં. એટલે આ નાની એવી ડબ્બી ભરીને રાખી દીધી. તો જીરાનો સિમ્પલી વઘાર કરી નાખ્યો, હળદર નાખી દીધી, ધાણા જીરું નાખી દીધું,
અને ચટણી નાખી દઈએ અને હલાવીને સરસ એવું પાણી જેટલું જરૂર પડે એટલું પાણી નાખવાનું, રસો જેટલો કરવાનો એટલું. અને મીઠું જો ભૂલાઈ ગયું તું મારે વઘારમાં એટલે મીઠું નાખી દીધું. જ્યારે વઘાર કરું ને ત્યારે જ હું નાખી દઉં છું મીઠું, પણ હું ભૂલી ગઈ, સાવ ભૂલાઈ ગયું એટલે પાછળથી નાખ્યું. એક ટમેટું, મરચું અને લીમડાના પાન નાખી દઈએ અને 1 વાટકા જેટલું પાણી નાખી દઈએ. અને જો રસો બનાવવાનો હોય છે ને ત્યારે જ થોડું વધારે નાખશું. બાકી અત્યારે 1 વાટકા જેટલું જ પાણી નાખી અને ત્યાર પછી થોડુંક અમથા વધારે મેં પાણી નાખ્યું હતું, કારણ કે 1 વાટકા જેટલું પાણી તો એકદમ શોષાઈ જાય. 2 વાટકા જેટલું પાણી નાખી દીધું હતું અને અત્યારે હું 2:30 વાગી ગયા હતા. વોઇસ ઓવર કરું છું અને બહાર વરસાદ ચાલુ છે. અમારે અમરેલીમાં અત્યારે વરસાદ ચાલુ છે. જ્યારે અત્યારે હું વોઇસ ઓવર કરું છું ને, તો જો હું તમને કહું છું ને કે જો બધા કપડાં હારે ધોઈ નાખું ને તો મારે આ વરસાદને ક્યાં નાખવા. જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અમારે બહાર અમરેલીમાં. જો હું ઘરની અંદર છેલ્લા રૂમમાં વોઇસ ઓવર કરું છું ને ત્યાં આગળ વરસાદનો અવાજ આવે છે કે વરસાદ આવતો જ હશે. તો હું જોવા હજુ બહાર નથી નીકળી, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જો સીટીઓ પડી ગઈ, 4 થી 5 જોઈએ તો સીટીઓ પાડી નાખવાની, અથવા તો જોઈ લેવાનું 2 થી 3 સીટી પડે ને એટલે ઉતારી લેવાનું. તમે જે રીતે કરતા હોય એ રીતે. અમે થોડું રસો રાખીએ છીએ. રસો એટલે કે થોડું બટકા બોળીને સરસ એવું ખાઈ શકાય. કોરું કોરું બપોરના ન ભાવે એટલા માટે. તો મારા માટે હું બાજરીનો રોટલો કરું છું અને મારા હસબન્ડને નથી ખાવા દેવો હમણાં, કારણ કે હમણાં એને તાવ આવી ગયો હતો ને એટલે હમણાં એને નથી ખાવા દેવો. તો બાજરીનો રોટલો મસ્ત બનાવી નાખ્યો મારા માટે. હમણાં બાજરીના રોટલા હું તે એની સાથે સાથે રોટલી જ ખાવા લાગી હતી, એટલે રોટલી બહુ નથી ખાતી, એટલે બાજરીનો રોટલો કરી નાખ્યો. અને સરસ એવું શાક પણ બની ગયું મારું, વાલ બટેટા અને નાનું એવું અડધું ટમેટું અને 1 મરચું, લીમડાના પાન, મસ્ત એવું રસાવાળું શાક બની ગયું. અને બાજરીના રોટલા સાથે તો મજા જ આવે કંઈ. અને ઝાઝી બધી ધાણાનું પાવડર નાખી દીધું. જો કોથમીર લેવા જવાનો ટાઈમ જ નથી રહેતો એટલે ધાણા પાવડર આ સમયે હું વાપરતી હોઉં છું. અને રોટલી પણ બનાવવાની છે અને ઘી લગાડીને રોટલો એક સાઈડ મૂકી દીધો. અને આ હું સવારમાં જ મેં તમને બતાવ્યું ને કે જે મલાઈ હોય ને એ 4 લીટરની મલાઈ ભેગી થાય ને એને હું ઘોળ કરી અને આ રીતે કરું છું. જો નાની ચમચી હલાવી અને એકદમ મલાઈ કરી નાખો એટલે માખણ થઈ જાય અને દૂધ જુદું થઈ જાય. જો સાંજે મેળવણ કરો ને તો પણ માખણ કરી શકાય અને ઘી કરી શકાય. અને જો મેં તમને વાત કરી ને કે એમને ખીર ખાવાની ઈચ્છા થઈ એટલે મેં પછી ભાત બનાવી નાખ્યા હતા. એકદમ સરસ ખીર બનાવી દીધી અને સરસ એવી રોટલી મસ્ત બનાવી દીધી, વાળીને પતલી મસ્ત રોટલી બનાવી દીધી. અને આ સમયે મારા હસબન્ડ જમવા બેસી ગયા. આવો મારા યુટ્યુબ ફેમિલી જમવા. અને હું તમને હમણાં વરસાદનું થોડુંક અમથા વિડીયો પણ નાખીશ. જોજો, અમારા અમરેલીમાં વરસાદ પણ સરસ એવો આવ્યો છે. અને જો જમવા બેસી જાઓ, આવો મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. મારો આજનો દિવસ આ કંઈક બપોર સુધીનો દિવસ, 2 વાગ્યા સુધીનો, અને 2:30 વાગે હું બેસી ગઈ હતી મારા વોઇસ ઓવર કરવા. એટલે તમે સમજી શકો 3 થી 3:30 4 વાગ્યા સુધી મારે આ ચાલશે. અને 4 વાગ્યા પછી મેં આજે લાઈવનું કહી દીધું છે એટલે લાઈવમાં આવીશ. તમે બધા જોડાજો. હું લાઈવનું કહી દઉં ત્યારે મારું પોસ્ટમાં જોજો. પોસ્ટમાં હું મૂકી દઈશ ત્યારે જોઈને મારી સાથે જોડાઈ જજો. અને મારા હસબન્ડ કંઈક તમને મસ્તી કરે છે. ચાલો, મને ઈચ્છા થઈ એટલે મને બનાવી દીધી ખીર એમ કીધું. અને મસ્ત સ્વાદિષ્ટ ભોજન બનાવી દીધું એવું મસ્ત મસ્તીમાં કહે છે. તમારી સાથે મસ્તી કરે છે અને એ એમ કહે છે કે હું જમીને બતાવું, કહીને કહું કે કેમ થયું છે, ટેસ્ટમાં બેસ્ટ થયું છે કે નહીં, એ તમને હું ચાખીને કહું, એ એમ કહે છે. તો ત્યાં સુધી હું જોઉં છું કે શું કહેવાના છે તમને. તો કેમ થયું, તો કે ચાલો ટેસ્ટમાં બેસ્ટ. બરાબર ને. ચાલો ત્યારે આ દિવસ તમને આજનો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય ને તો એક લાઈક કરજો અને ફેમિલી મેમ્બરમાં શેર પણ કરજો. અને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ તમે જોયું ને કે વરસાદ આવી ગયો. આ સમયે 2:30 વાગી ગયા હતા બપોરના. હું તમારી સાથે વાતો કરું છું અને ત્યાં સુધીમાં વરસાદ આવી ગયો. વરસાદી માહોલ અમારે અમરેલીમાં થઈ ગયો છે. અને
આ ગઈકાલનું કન્ટેન્ટ છે. ગઈકાલે 9 તારીખ હતી, 9 ઓગસ્ટ અમારા કુસુમબેનનો બર્થડે હતો. તો તમે પણ આવી જાઓ મારા હેલો માય ફેમિલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજે હું મારા બેનનો બર્થડે હતો તો બર્થડે સેલિબ્રેશનમાં આવી હતી અને તમને બધાને હું ફોટોશૂટ આ તે બધું કર્યું છે એ બધું તમને હું બતાવવાની કોશિશ કરીશ. અને આજે જો આ ગાર્ડનમાં અમે આવ્યા છીએ, મસ્ત એવો એન્જોય કરી રહ્યા છીએ. તમે મારી સાથે રહ્યો અને આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. તો મારા આ કુસુમબેન મારા ફઈના દીકરી છે અને ફઈ ફોવા બંને મમ્મી પપ્પાને પહેલાં કેક ખવડાવશે અને ત્યાર પછી અમને બધા જે મહેમાન આવ્યા હોય એના ફ્રેન્ડ સર્કલ આવ્યા હોય બધા અમે એન્જોય કરીશું. અને આ ગાર્ડન છે, મસ્ત એવું ગાર્ડન છે અને ગાર્ડનનું નામ રાધિકા હમણાં રેસ્ટોરન્ટ બન્યું છે, મસ્ત એવું હોટલ અને ગાર્ડન મસ્ત એવું બન્યું છે. અને આ ગાર્ડન રાધિકા નામ છે તેનું. તો ત્યાં આગળ અમારા બેનનો બર્થડે ઉજવવા ગયા હતા અમે બધા. અને અમારા દાદીમાં તમને કહે છે હલો, જય શ્રી કૃષ્ણ. અને ખૂબ સરસ ફોટોશૂટ અમે કર્યા બધા ફેમિલી મળીને. તો આ ફેમિલી મેમ્બરનો મારો અનુભવ છે કે અહીંયા આગળ આવીને મને ખૂબ મજા આવીને મારું એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું. અને મારા દાદીમાને પણ એ કુસુમબેનના નાની છે, જેને જે જમવું હતું એ જમ્યા. મારા હસબન્ડ માટે સૂપ મગાવ્યું હતું અને બધાએ જમી અને મસ્ત એન્જોય કર્યો, ફેમિલી એન્જોય. 10 વાગ્યા કે 11 વાગ્યા સુધી અમે ત્યાં આગળ હોટલમાં જ રહ્યા અને મજા આવી. ફોટોશૂટ ખૂબ સરસ એવા કર્યા અને અમે દાદી અને મારા ફઈ અને અમે ફોટોશૂટ કર્યો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.